નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા ગ્રામ્ય પોલીસને 14 વર્ષ જૂના વાહન ચોરીના ગુનામાં મોટી સફળતા મળી છે। ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બાઇક ચોરીના ગુનામાં છેલ્લા 14 વર્ષથી ફરાર અને વોન્ટેડ આરોપીને વડોદરા ગ્રામ્ય પેરોલ ફ્લો સ્ક્વોડે છોટાઉદેપુર જિલ્લામાંથી ઝડપી પાડી ડભોઈ પોલીસને સોંપ્યો છે। રાજ્યમાં ઓપરેશન પરાક્રમ અંતર્ગત નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવાની ઝુંબેશ વચ્ચે વડોદરા ગ્રામ્ય પોલીસને મહત્વની સફળતા મળી છે। વર્ષ 2012માં ડભોઈ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોન્ડા મોટરસાયકલ ચોરીના ગુનામાં સંડોવાયેલો દિલીપભાઈ નારલિયાભાઈ રાઠવા છેલ્લા 14 વર્ષથી પોલીસ પકડથી દૂર હતો। પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને વડોદરા ગ્રામ્ય પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પેરોલ ફ્લો સ્ક્વોડે આરોપીની શોધખોળ હાથ ધરી હતી। ટેકનિકલ સર્વેલન્સ બાતમીદારો અને સતત વોચના આધારે આરોપી છોટાઉદેપુર જિલ્લાના રીંછવેલ ગામના હોડી ફળિયામાં હોવાની ચોક્કસ માહિતી મળી હતી, જેના આધારે પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો અને વધુ કાયદેસરની કાર્યવાહી માટે 20 જુલાઈ 2026ના રોજ ડભોઈ પોલીસને સોંપી દીધો હતો। પકડાયેલ આરોપી સામે ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં ચોરી, પ્રોહિબિશન, અકસ્માત અને અપહરણ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। સમગ્ર કામગીરી પીએસઆઈ એસજે જટ તથા તેમની ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી।